અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડન નિવાસી અકિલભાઈ નાનાબાવા અને તેમની પત્ની હાના નાનાબાવાના મૃતદેહ સુરતના રામપુરા વિસ્તારમાં મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા. અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકો હાજર રહી ભાવભીની વિદાય આપી હતી. અમદાવાદ નજીક થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાની ઘટનામાં મોતને ભેટેલા લંડન નિવાસી અકિલભાઈ નાનાબાવા અને તેમની પત્ની હાના નાનાબાવાના મૃતદેહ સુરત લાવવામાં આવ્યા હતા. રામપુરા વિસ્તારમાં આવેલ તેમના પૌત્રિક નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહો મૂકવામાં આવ્યા હતા, જ્યાં ભારે વરસાદ છતાં પણ શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોએ હાજરી આપી હતી. અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે પણ અંતિમ વિધિ માટે ભારે જનમેદની એકઠી થઈ હતી. શ્રદ્ધાળુઓ, સમાજના અગ્રણીઓ અને પરિજનો સહિત અનેક લોકોએ નમ આંખે નાનાબાવા દંપતીને વિદાય આપી હતી. લંડનથી આવેલા નાનાબાવા દંપતીની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક વિમાન દુર્ઘટનાજનક રીતે મોત થયા હતા. સમગ્ર નાનાબાવા પરિવાર આ ઘટનામાં ભારે શોકની લાગણી પેદા કરી રહી છે. અન્ય યાત્રીઓના મૃતદેહ પણ ઓળખ પ્રક્રિયા બાદ તેમના ઘરવાળા સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ તરફથી સમગ્ર અંતિમ વિધિ પ્રક્રિયા દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખંડણી મામલે ફરાર ચાલતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસે આજે ધરપકડ કરી છે. જૂન 2024માં બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગીને સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો પ્રયાસ કર્યા હોવાના આરોપસર કીર્તિ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ વિજય સવાણીની ધરપકડ કરી હતી, જ્યારે કીર્તિ છેલ્લા 1 વર્ષથી ભાગી રહી હતી. સુરત શહેરમાં 1 વર્ષથી વધુ સમયથી ભાગતી ફરતી રહેલી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસે આજે પકડી પાડવામાં સફળતા મેળવી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ જૂન 2024માં બિલ્ડર પાસેથી ₹2 કરોડની ખંડણી માંગવાનો અને સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધાયો હતો. કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ સહિતના શખ્સો વિરુદ્ધ ખંડણી અને કાવતરાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરી હતી. જોકે મુખ્ય આરોપી કીર્તિ પટેલ ત્યારથી જ લાપતા રહી હતી અને પોલીસને શોધખોળ છતાં તે હથેળીમાં આવી શકી ન હતી. આજે મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આવતીકાલે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. કીર્તિ પટેલની ધરપકડ સાથે પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે કેસને લઈને સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી હતી. तारीख 2/6/2024 को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक एफआईआर दर्ज हुआ, जिसका अंडर सेक्शन 386, 389, 504, 5062, 328, 507, 120B ऑफ आईपीसी, 66E एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ. इसमें टोटल 5 से ज़्यादा आरोपी थे. इसमें एक आरोपी कीर्तिबेन डॉटर ऑफ रणछोड़ भाई अडालजा, रेसिडेंट इनका पर्वत पाटिया सूरत है. ये एब्सकॉन्डर थी पिछले 10 महीने से और सेक्शन 70 ऑफ सीआरपीसी के तहत एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा. ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई, जिसमें एलसीबी की टीम, कापोद्रा पुलिस स्टेशन की टीम, साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है. तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ हैं और जोन 7 अहमदाबाद शिवम वर्मा, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी. साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे. सर, अभी जो गुना है वो क्या है? अभी किस गुना में धरपकड़ हुई है? अभी फ़िलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. किस तरह से इनको फंसाया गया था, किस तरह से ब्लैकमेल किया गया था? इनको ब्लैकमेल फ़ोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे. कितने की खंडनी मांगी थी उसने? टोटल जो खंडनी मांगी थी इसका रकम अभी हम डिस्क्लोज नहीं कर रहे हैं, हम आपको पूरा डिटेल्स शेयर करेंगे. सर, ये 10 महीने के गायब में कीर्ति पटेल कहाँ गई? 10 महीने के दौरान में इनका मोबाइल जो है वो कॉन्स्टेंटली अलग अलग लोकेशन पे आ रहा था, गुजरात के अलग अलग लोकेशंस पे, लेकिन कोई भी परफेक्ट लोकेशन नहीं आने की वजह से इनको हम अरेस्ट नहीं कर पा रहे थे. साथ ही साथ जो आईपी एड्रेस है ये बार बार चेंज हो रहा था और इनका जो फ़ोन है वो भी बार बार स्विच ऑफ होकर अलग अलग मोबाइल नंबर और अलग अलग सिम कार्ड से यूज़ हो रहा था.
हमने आईपी एड्रेस ट्रैक करके और जो इंस्टाग्राम और बाकी लोगों से कोऑर्डिनेट करके उनके नोडल ऑफिसर से कोऑर्डिनेट करके हमने ये लोकेशन निकलवाया और इसमें हमने साइबर एक्सपर्ट्स का भी इस्तेमाल किया है और उसके साथ ही हमने इनको पकड़ा है। સુરતના વરાછા વિસ્તારમાં ફરી એક વખત આંગડિયા પેઢીને નિશાન બનાવવામાં આવી છે. નકલી પોલીસ બની આવેલા લૂંટારોએ આંગડિયા પેઢીના કર્મચારીને કારમાં બેસાડી કરોડોનો મુદ્દામાલ સાથે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. નકલી પોલીસ બની લૂંટ ચલાવી હોવાની આ ઘટના સામે આવી છે. આર મહેન્દ્ર આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી સુરત બસમાં આવી રહ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં તે બસમાંથી ઉતરી લેવા આવનાર અન્ય કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન એક કાર ત્યાં આવી પહોંચી હતી. કારમાં બેઠેલા શખ્સોએ પોતાને પોલીસ જણાવી તેને કારમાં બેસાડી લઈ ગયા અને રોકડ તથા કિંમતી માલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. મળતી માહિતી મુજબ લૂંટમાં રૂપિયા 16,50,000ના સોના ચાંદી અને રોકડનો મુદ્દામાલ ગયું છે. મહત્વનું છે કે આ પેઢી સાથે 24 કલાકના સમયગાળામાં આ બીજી મોટી ઘટના બની છે. આ પહેલાં બસમાંથી નજર ચૂકવી લૂંટારોએ રૂપિયા 26 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. કુલ મળીને આ પેઢીનો લગભગ રૂપિયા 42 લાખથી વધુનો મુદ્દામાલ ગુમ થયો છે. આ મામલે વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દરમિયાન બનાવને લઈને ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આ કેસમાં તમામ સીસીટીવી ફૂટેજ એકઠા કરવામાં આવી રહ્યા છે. તસ્કરો પોલીસ બનીને लूट चलाता होवाना कारणे मामलो गंभीर है. વધુ તપાસ અને શોધખોળ ચાલુ છે. तारीख 16 जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे. तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कतारगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख वो 18 लाख उससे लूट लेते हैं. तो ये घटना 16 तारीख को बनती है और 17 तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके. इस बार 23 लाख रुपए उसके पास होते हैं और जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और 2 लोग उसका पैकेट लेके उतर जाते हैं. तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं. तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતર રૂપ 3 બિલ્ડિંગ માટે મહાનગરપાલિકા નિર્દયી બની 151 વૈભવી ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. બિલ્ડિંગ જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી. સુરતમાં એરપોર્ટની સલામતીને ધ્યાને લઈ મહત્વની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકા તરફથી પાલ અને વેસુ વિસ્તારમાં આવેલી 3 વૈભવી રેસિડેન્શિયલ સ્કીમ કાસા રિવેરા, KPM ટેરા અને સેલેસ્ટિયલ ડ્રીમ્સના કુલ 151 ફ્લેટ માલિકોને રાતોરાત નોટિસ આપી ફ્લેટ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યાં સુધી બધું નિયમ મુજબ ચાલતું હતું. જ્યારે આ બિલ્ડિંગોના निर्माण पहला एरपोर्ट ऑथोरिटी तरफथी एनओसी आपवामां आवी हती. एनओसीना आधारे पालिकाए डेवलपमेंट परमिशन पण आपी दीधी हती, परंतु निर्माण दरमियान एरपोर्ट ऑथोरिटी द्वारा एक रिपोर्ट मोकलवामां आव्यो जेमां आ बिल्डिंगोने जे स्टेजमां छे ते जे स्टेजमां राखवा जणाव्युं हतुं ते रिपोर्टना आधारे पालिकाए BU परमिशन आपवानुं अटकाव्युं हतुं. छतां बिल्डरो द्वारा BU परमिशन वगर फ्लेट वेचाई गया अने लोको तेमां રહેવા લાગી ગયા હતા. 151 ફ્લેટ માલિકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. જો તેઓ ખાલી નહીં કરે તો પાલિકા પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નાખશે. આ ઘટનાને પગલે બિલ્ડરોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને કાયદાકીય દોડધામ શરૂ થઈ ગઈ છે. સુરત કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી થયેલી રૂપિયા 23,45,000ના મૂલ્યના હીરાની
મોટી ચોરીનો ભેદ કતારગામ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી ઉકેલી કાઢ્યો છે. આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યા છે. કતારગામમાં હીરાના ખાતામાંથી ₹23,45,000ની ચોરી ડિટેક્ટ કર્યો છે. સાથે 3 ઇસમો ઝડપાયા છે. ફરિયાદી પરેશભાઈ ચીનુભાઈ ઝવેરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી જેરા મોરારની વાડી પાસે હરિકૃષ્ણ બિલ્ડિંગ B66 ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત SP ડાયમંડ નામના હીરાના ખાતામાં તારીખ 16 જૂન 2025ના રોજ મધ્યરાત્રિના સમયે 2 અજાણ્યા ઇસમોએ ઓફિસના ટેબલના ખાનાનું તાળું તોડી ચોરી આચરી હતી. ચોરોએ વિવિધ કેટેગરીના હીરા ચોરી કરીને નાસી ગયા હતા, જેમાં રફ હીરાનું પેકેટ, 4P ઘાટના હીરા, સિંગલ પેકેટ, રફ હીરા, પોલિશ કરેલ હીરા. આ તમામ હીરાની અંદાજિત કુલ કિંમત ₹23,45,000 થાય છે. તાત્કાલિક કાર્યવાહી કરતા કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસના દોરમાં ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે 3 આરોપીઓને પકડી પાડ્યા છે. 3 ઇસમોની ધરપકડ દરમિયાન તેમની પાસેથી સમગ્ર ચોરી કરેલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ કતારગામ જેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ SP ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત ₹23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન CCTV સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે. આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી. તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે. સુરત શહેરમાં યુવાનોમાં હુક્કા પાર્ટીની વધતી ત્રાસદી સામે પોલીસ તંત્ર સખત થયું છે. સુરત SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મગદલા રોડ પર આવેલી અરિષ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે આવેલી એક ઓફિસની આડમાં ચાલતા હુક્કા પાર્ટી પર રેડ કરી હતી. SOG પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગોપનીય માહિતીના આધારે SOGના અધિકારીઓએ કાર્યવાહી કરતા હુક્કા પાર્ટી ઝડપાઈ હતી. અહીંથી 12 યુવાનો તથા એક સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓફિસમાં હુક્કાના સાધનો, ફ્લેવર્સ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ હુક્કા પાર્ટી એક ખાનગી ઓફિસમાં ચૂપચાપ રીતે ચલાવવામાં આવી રહી હતી અને યુવાનો અહીં બંધ માહોલમાં હુક્કા પીતા મોજ મસ્તી કરતા હતા. પકડી પડાયેલા તમામ નબીરાઓ સામે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે આ વ્યવસ્થા પાછળ બીજું કોઈ નેટવર્ક તો નથી ને. આ રેડની ઘટનાએ ફરી એકવાર શહેરમાં હુક્કા લાઉન્જ કે તેની આડમાં ચાલતા કારોબાર સામે સવાલ ઉઠાવ્યા છે. SOGની કાર્યવાહીનું શહેરના વાલીઓને આવકાર મળ્યો છે, જેમણે યુવાનોને વ્યસનોથી બચાવવાની અપીલ પણ કરી છે.